નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ઓએનજીસી દ્વારા ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર જે છે એ ગુજરાતની અંદર 856 જગ્યાઓ જે છે એ ભરવામાં આવનાર છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. ઓએનજીસી દ્વારા જે આ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, એની અંદર કુલ કેટલી જગ્યાઓ માટે, કઈ પોસ્ટ માટે, એના માટેની જે છે એ લાયકાત શું હોવી જોઈએ, તમારી જે છે એ વય મર્યાદા શું હોવી જોઈએ અને તમને કેટલો પગાર મળવાપાત્ર થશે, એ સંપૂર્ણ ચર્ચા જે છે એ આ ઓફિશિયલ નોટિફિકેશનની અંદર સામેલ છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ એટલે કે ઓએનજીસી દ્વારા જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને જે છે એ 16/10/2025 ના રોજ જે છે એ આ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી હતી. એની અંદર તમે જોઈ શકો છો લોકેશન વાઇઝ જે છે એ જગ્યાઓ આપેલી છે. તો તમે જોઈ શકો છો દેહરાદૂનની અંદર કુલ જે છે એ 120 જગ્યાઓ, ઓવીએલ દિલ્હીની અંદર જે છે એ 20 જગ્યાઓ, દિલ્હીની અંદર 19 જગ્યાઓ અને જોધપુરની અંદર 6 જગ્યાઓ મળી જે નોર્થન સેક્ટર છે એટલે કે ઉત્તર ભારતની અંદર જે છે એ ઓએનજીસી ની અંદર જે છે એ 165 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવી રહી છે. પછી મુંબઈ સેક્ટરની અંદર વાત કરીએ તો મુંબઈની અંદર જે છે એ તમે જોઈ શકો છો 352 જગ્યાઓ, પનવેલની અંદર જે છે એ 15 જગ્યાઓ, પછી નાહવા એની અંદર જે છે એ 18 જગ્યાઓ, ગોવાની અંદર જે છે એ 32 જગ્યાઓ, હજીરાની અંદર તમે જોઈ શકો છો 77 જગ્યાઓ અને અર્બનની અંદર જે છે એ 75 જગ્યાઓ. તો જે મુંબઈ સેક્ટર છે એની અંદર જે છે એ ઓએનજીસી દ્વારા કુલ 569 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. જે વેસ્ટર્ન સેક્ટરની અંદર વાત કરીએ એટલે કે હવે આપણે ગુજરાત રાજ્યની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર જે છે એ જે કંબોઈ છે એની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. એની કેટલી જગ્યાઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો. પરંતુ ઓવરઓલ તમે અહીંયા જોયું તો જે કંબોઈ છે એની અંદર જે છે એ 48 જગ્યાઓ માટે જે છે એ ભરતી થનારી છે. પછી આગળ તમે જોઈ શકો છો વડોદરાની અંદર આપણે વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે તમે અહીંયા જે છે એ જોઈ શકો છો. તો વડોદરાની અંદર જે છે એ કુલ 76 જગ્યાઓ પર જે છે એ ભરતી થવાની છે. સૌપ્રથમ આપણે કંબોઈ જોયું. કંબોઈની અંદર જે છે એ કેટલી જગ્યાઓ છે? 48 જગ્યાઓ. વડોદરાની અંદર જે છે એ 76 જગ્યાઓ. અંકલેશ્વરની અંદર વાત કરીએ તો અંકલેશ્વરની અંદર જે છે એ સૌથી વધારે જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. અંકલેશ્વરની અંદર કુલ જે છે એ 288 જગ્યાઓ માટે જે છે એ ભરતી થઈ રહી છે. અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદની અંદર પણ તમે જોઈ શકો છો 232 જગ્યાઓ માટે જે છે એ ભરતી થઈ રહી છે. કંબોઈ, વડોદરા, અંકલેશ્વર અને જે છે એ અમદાવાદ આ પોસ્ટ થઈ ગઈ. હવે જે છે આપણે મહેસાણાની અંદર વાત કરીએ તો મહેસાણાની અંદર જે છે એ 212 જગ્યાઓ પર જે છે એ ભરતી થઈ રહી છે. તો કંબોઈની અંદર જે છે એ 48 જેટલી જગ્યાઓ હતી. પછી આપણે એક પછી તમને ફરીથી તમામ જગ્યાઓ કહી દઉં. સૌપ્રથમ આપણે વાત કરી કંબોઈની અંદર જે છે એ 48 જગ્યાઓ, વડોદરાની અંદર 76 જગ્યાઓ, અંકલેશ્વરની અંદર સૌથી વધારે જે છે એ 288 જગ્યાઓ, પછી અમદાવાદની અંદર બીજા નંબરે સૌથી વધારે 232 જગ્યાઓ અને મહેસાણાની અંદર 212 જગ્યાઓ. તો એમ જે વેસ્ટર્ન સેક્ટર એટલે કે ગુજરાત રાજ્ય છે, ગુજરાત રાજ્યની અંદર કુલ 856 જગ્યાઓ માટે જે છે એ ઓએનજીસી ની અંદર આ નવી ભરતી થવા જઈ રહી છે. એની વધારાની માહિતી જે છે આપણે વિડીયોના અંત ભાગમાં જોઈએ છે. પરંતુ એ પહેલા પૂર્વ સેક્ટરની અંદર કેટલી જગ્યાઓ છે તો ઈસ્ટર્ન સેક્ટરની અંદર તમે જોઈ શકો છો. ઈસ્ટર્ન સેક્ટરનું આપણે જે છે એ ડાયરેક્ટ ટોટલ જ લઈ રહીએ તો ઈસ્ટર્ન સેક્ટર છે એની અંદર ટોટલ 458 જગ્યાઓ પર જે છે એ ભરતી થવા જઈ રહી છે. જે સાઉથ સેક્ટર છે તો સાઉથર્ન સેક્ટરની અંદર પણ તમે જોઈ શકો છો કુલ જે છે એ અહીંયા આંકડો આપી દીધો છે. કુલ જે છે એ 322 જગ્યાઓ પર જે છે એ સાઉથ એટલે કે દક્ષિણ ભારતની અંદર ભરતી થનાર છે. જે સેન્ટ્રલ સેક્ટર છે એટલે કે મધ્ય ભારતની અંદર તમે જોઈ શકો છો અગરતલાની અંદર જે છે એ કુલ 200 જગ્યાઓ માટે, કોલકાતાની અંદર 26, બોકારોની અંદર જે છે એ 27, ટોટલ જે છે એ સેન્ટ્રલ સેક્ટરની અંદર 253 જગ્યાઓ. તો કુલ 2623 જગ્યાઓ પર જે છે એ ઓએનજીસી ની અંદર જે છે એ આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જેની અંદર 856 જગ્યાઓ જે છે એ ગુજરાત રાજ્ય માટે છે. આગળ તમે જોઈ શકો છો એની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. એજ તમારી જે છે એ 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 24 વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં. તમે 6/11/2001 થી 6/11/2007 વચ્ચે જે છે એ જન્મેલા હોય તો તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. એસસી એસટી કેટેગરીના ઉમેદવારો છે એમને જે છે એ 5 વર્ષની અને ઓબીસી ના ઉમેદવારો છે એમને 3 વર્ષની જે છે એ છૂટછાટ જે છે એ મળવાપાત્ર રહેશે. જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને પણ જે છે એ ક્વોલિફિકેશન એટલે કે જે એમનું જે છે એ એજની અંદર છૂટછાટ મળવાપાત્ર થશે. જે લાઇબ્રેરી આસિસ્ટન્ટ છે એના માટે તમે જોઈ શકો છો તમારે જે છે એ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. પછી મેકેનિકલ ઓટો ઇલેક્ટ્રોનિક્સની અંદર જે છે એ તમે આઈઆઈટી પાસ કરેલું હોવું જોઈએ, આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ. મોસ્ટ ઓફ આ તમામ જગ્યાઓ જે છે એ
આઈટીઆઈ પાસ કરેલા હોય એવા ઉમેદવારો માટે જે છે એ વધારે છે. પરંતુ તમે જોઈ શકો છો એક્ઝિક્યુટિવ ફાઇનાન્સ ઓઇલ એન્ડ ગેસ એની અંદર તમે જે છે એ બીકોમ કરેલું હોવું જોઈએ. લેબ કેમિસ્ટ એની અંદર તમે જે છે એ બીએસસી કરેલું હોવું જોઈએ. એક્ઝિક્યુટિવ એચઆર ની અંદર તમે જે છે એ બીબીએ કરેલું હોવું જોઈએ. સેક્રેટરીયલ ઓફિસ આસિસ્ટન્ટ ની અંદર તમે જે છે એ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ફાયર સેફ્ટી સુપરવાઇઝર ની અંદર તમે જે છે એ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. પછી સ્ટોર કીપર ની અંદર તમે જે છે એ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તો આમ જે છે એ 39 અલગ અલગ પોસ્ટ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. પછી એનો પગાર કેટલો રહેશે એની પણ ઇન્ફોર્મેશન જે છે અહીંયા આપવામાં આવેલી છે. સ્ટાઇપન્ડ તમને જે છે અહીંયા આપવામાં આવશે. જે ગ્રેજ્યુએટ છે એટલે કે તમે જે છે એ બીએ બીકોમ બીએસસી બીબીએ બી અથવા બીટેક કરેલું છે તો તમને દર મહિને ₹12,300 નું સ્ટાઇપન્ડ જે છે એ આપવામાં આવશે. 3 વર્ષનું તમે જે છે એ ડિપ્લોમા કરેલું છે તો તમને ₹10,900 જે છે સ્ટાઇપન્ડ આપવામાં આવશે. તમે ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરેલું હશે તો તમને જે છે એ ₹8,200 જે છે એ સ્ટાઇપન્ડ આપવામાં આવશે. તમે 1 વર્ષનો આઈટીઆઈ કોર્સ કરેલો છે તો તમને જે છે એ ₹9,600 સ્ટાઇપન્ડ આપવામાં આવશે. અને તમે 2 વર્ષનો આઈટીઆઈ કોર્સ કરેલો હશે તો તમને ₹10,560 જે છે એ સ્ટાઇપન્ડ આપવામાં આવશે. પછી તમે જોઈ શકો છો સિલેક્શન જે છે એ તમારું engagement would be based on the merit on the basis of marks of qualifying examination. તમારી જે છે એ એક પ્રકારની ક્વોલિફાઈંગ એક્ઝામ લેવામાં આવશે અને એની અંદર જે પ્રમાણે તમારા માર્ક્સ આવશે એ પ્રમાણે તમારું જે છે એ સિલેક્શન કરવામાં આવશે. પછી અહીંયા કેટલીક જે છે એ સૂચના આપવામાં આવેલી છે તમામ ઉમેદવારો માટે. ONGC seal will no obligation to offer regular employment to apprentices during and after the completion of apprenticeship period. After successful completion of apprenticeship period, candidates shall be relieved from the respective workwear. એટલે કે જે છે એ આ કાયમી જે છે એ સરકારી નોકરી છે નહીં. અહીંયા તમારે જે છે એ એક પ્રકારની ઇન્ટર્નશિપ ટાઈપ એપ્રેન્ટિસશિપ કરવાની હોય છે એ પૂરી થઈ જશે પછી તમારી જે છે એ નોકરી જે છે એ પૂરી થઈ જશે. જનરલી જે છે એ 1 થી 2 વર્ષની જે છે એ તમારી એપ્રેન્ટિસશિપ જે છે એ હોતી હોય છે. પછી કઈ રીતે અપ્લાય કરવું તો ઓએનજીસી ની વેબસાઇટ પર અથવા તો એપ્રેન્ટિસ ઇન્ડિયાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જઈ અને તમારે જે છે એ એપ્લાય કરવાનો રહેશે. આગળ જે છે એ કઈ ઇમ્પોર્ટન્ટ તારીખ છે તો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ છે 26/11 જે છે એ 6/11/2025 જે છે એની છેલ્લી તારીખ છે અને રિઝલ્ટ જે છે એ 26/11/2025 ના રોજ જે છે એ લેવામાં આવશે. તો આ રીતે ઓએનજીસી ની અંદર જે છે એ નવી જગ્યાઓ જે છે એ ભરતી માટે ભરતી જાહેરાત કરવામાં આવેલી છે જેની અંદર 856 જેટલી જગ્યાઓ માટે ગુજરાતની અંદર પણ જે છે એ ભરતી કરવામાં આવી રહી છે. મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ઓએનજીસી ની અંદર જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.